श्रीमद् भगवद गीता अध्याय 2 श्लोक 38। सुखदुःखे समे कृत्वा लाभालाभौ जयाजयो ततो युद्धा युज्यसु नैव पापं वाप्स्यसि। સુખ અને દુઃખ, લાભ અને હાનિ, જય અને પરાજય, આ બધા પ્રત્યે સમભાવ રાખીને કર્તવ્યના પાલન ખાતર યુદ્ધ કર. આ પ્રમાણે તારા કર્તવ્ય પાલન કરવાથી તને કદાપી પાપ લાગશે નહીં. અર્જુનને લૌકિક સ્તરે પ્રેરિત કરીને શ્રી કૃષ્ણ હવે કર્મના ગહન શાસ્ત્રની દિશામાં આગળ વધે છે. અર્જુને તેનો ભય વ્યક્ત કર્યો હતો કે શત્રુઓની હત્યા કરવાથી તેને પાપ લાગશે. શ્રી કૃષ્ણ તેના આ ભયને સંબોધિત કરે છે. તેઓ અર્જુનને તેના કર્મોના ફળ પ્રત્યે આસક્ત થયા વિના તેના કર્તવ્યનું પાલન કરવાની શિખામણ આપે છે. કર્મ પ્રત્યેનો આ પ્રકારનો અભિગમ તેને કોઈપણ પાપપૂર્ણ પ્રતિભાવોથી મુક્ત કરી દેશે. જ્યારે આપણે સ્વાર્થયુક્ત આશયથી કર્મ કરીએ છીએ ત્યારે તે કર્મો તેના અનુગામી કાર્મિક પ્રતિભાવોમાં પરિણમે છે. મઠાળ શ્રુતિ કહે છે, પુણ્યેન પુણ્યલોક નયતિ પાપેન પાપમુભાભ્યામેવ મનુષ્યલોક. જો તમે સારા કર્મો કરશો તો તમે સ્વર્ગલોક જશો. જો તમે ખરાબ કર્મો કરશો તો નિમ્નલોકમાં જશો. જો તમે બંને સારા અને ખરાબ કર્મોનું મિશ્રણ કરશો તો તમે પૃથ્વીલોકમાં પાછા આવશો. કોઈપણ પરિસ્થિતિમાં આપણે આપણા કર્મોના પ્રતિભાવોથી બંધાઈ જઈએ છીએ. આ રીતે લૌકિક શુભ કર્મો પણ બંધનયુક્ત છે. તેઓ સાંસારિક પુરસ્કારમાં પરિણમે છે, જે આપણા કર્મોના સંચયમાં વૃદ્ધિ કરે છે અને આ સંસારમાં સુખ છે એ ભ્રમને પુષ્ટિ આપે છે. આમ છતાં જો આપણે સ્વાર્થી પ્રયોજનનો ત્યાગ કરી દઈએ છીએ તો આપણા કર્મો કોઈ કાર્મિક પ્રતિભાવો ઉત્પન્ન કરતા નથી. ઉદાહરણ તરીકે હત્યા કરવી એ ગુનો છે અને વિશ્વના બધા રાષ્ટ્રોનો ન્યાયિક કાયદો તેને સજાપાત્ર ગુનો ઘોષિત કરે છે. પરંતુ એક પોલીસ પોતાના કર્તવ્યનું પાલન કરતા કોઈ ડાકુઓની ટોળીના સરદારને મારી નાખે તો તેને તે માટે કોઈ સજા થતી નથી. જો એક સૈનિક યુદ્ધમાં શત્રુ સૈનિકની હત્યા કરે છે તો તેને કોઈ સજા થતી નથી. વાસ્તવમાં તો તેને તેની બહાદુરી માટે ચંદ્રક પણ એનાયત થઈ શકે. અહીં સજા ન થવાનું કારણ એ છે કે આ કર્મો કોઈ દુર્ભાવના કે અંગત આશયથી પ્રયોજિત નથી, તે રાષ્ટ્ર પ્રત્યેની ફરજના રૂપે કરવામાં આવ્યા છે. ભગવાનનો કાયદો પણ ઘણો સમાન છે. જો કોઈ સમગ્ર સ્વાર્થી પ્રયોજનોનો ત્યાગ કરીને કેવળ પરમાત્મા પ્રત્યેના ધર્મ અર્થે કાર્ય કરે છે તો આ પ્રકારનું કર્મ કોઈ પણ કાર્મિક પ્રતિભાવોનું સર્જન કરતા નથી. તેથી શ્રી કૃષ્ણ અર્જુનને શિખામણ આપે છે કે પરિણામોથી વિરક્ત થઈને કેવળ તેના કર્તવ્ય પાલન ઉપર ધ્યાન કેન્દ્રિત કર. જ્યારે તે જય અને પરાજય, સુખ અને દુઃખ બંનેને સમાન ગણીને સમભાવ અભિગમથી યુદ્ધ કરશે તો તેના શત્રુઓને મારીને પણ તેને કોઈ પાપ લાગશે નહીં. આ વિષયનું ભગવદ ગીતામાં આગળ પણ શ્લોક સંગ 5.0 પુનરાવર્તન થયું છે. જેમ કમળપત્ર જળથી અસ્પર્શ્ય રહે છે તેમ જેઓ સર્વ આસક્તિનો ત્યાગ કરીને પોતાના સર્વ કર્મો ભગવાનને સમર્પિત કરે છે તેઓને પાપ સ્પર્શી શકતું નથી. આસક્તિરહિત કર્મનો ગહન નિષ્કર્ષ ઘોષિત કરીને શ્રી કૃષ્ણ હવે કહે છે કે તેઓએ પોતે જે કંઈ કહ્યું છે તેનો તર્ક પ્રગટ કરવા કર્મયોગનું વિસ્તૃત વર્ણન કરશે.